તો ઉત્તર ભારતમાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદના કારણે ઉત્તર ભારતની નદીઓ ગાંડીતૂર બની છે। ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મુશ્કેલીમાં વધારો થયો છે। બિહાર, યુપીમાં ગંગા નદીના પાણી ફરી વળ્યા છે। વારાણસી, પ્રયાગરાજમાં નદીઓના પાણી ફરી વળ્યા છે। પટનામાં પણ ગંગા નદી ભયજનક સપાટીને પાર પહોંચી છે। ઉત્તરાખંડમાં પણ નદીઓ ગાંડીતૂર બની છે। અવિરત વરસાદ, ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો ઉત્તર ભારતમાં સર્જાયા છે। ગાંધીઘાટ પાણીમાં ગરકાવ થયો છે। આપ જોઈ રહ્યા છો આ ચાર દ્રશ્યો, પટનાના દ્રશ્યો, વારાણસીના દ્રશ્યો આપ ઝી 24 કલાકની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં પ્રયાગરાજના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ, અવિરત વરસાદે તબાહીના દ્રશ્યો સર્જ્યા છે। દહેરાદૂનના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નદીઓ ગાંડીતૂર બની છે। ગંગા નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તો ઘાટ પાણીમાં ગરકાવ થયા છે। બિહાર, યુપી, પટનાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગંગા નદી ભયજનક સપાટીએ ઉત્તર ભારતમાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સર્જાયા છે। તો નદીઓમાં પૂર આવતા પાણી થયું છે ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ગંગા યમુના નદીએ રૌદ્ર સ્વરૂપ દેખાડતા પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા। પ્રયાગરાજથી લઈ અને બલિયા સુધીના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। પ્રયાગરાજ, વારાણસી, મિર્ઝાપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ચંદોલી, બલિયામાં પણ નદીઓના પાણી ફરી વળ્યા છે। સંગમનગરી પ્રયાગરાજમાં હાલત સૌથી ખરાબ જાણવા મળી રહી છે। પ્રયાગરાજમાં ગંગા યમુનાના પાણી એક થતા સ્થિતિ ખરાબ જોવા મળી છે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, તબાહીના દ્રશ્યો। પ્રયાગરાજથી બલિયા સુધી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પ્રયાગરાજમાં ગંગા યમુનાના પાણી એક થતા સ્થિતિ વિકટ બની છે। સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। ઉત્તર પ્રદેશના દ્રશ્યો, લોકો પોતાનો સામાન સુરક્ષિત સ્થળ પર ખસેડી રહ્યા છે। ઘરવખરીને નુકસાન પહોંચી રહ્યું છે તો પોતાનો જેટલો બચેલો સામાન છે તે સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યું છે। ગંગા યમુનાએ રૌદ્ર સ્વરૂપ દેખાડતા આ દ્રશ્યો સર્જાયા છે। ઉત્તર પ્રદેશ પાણી થયું છે। લોકો હાલાકી ભોગવતા નજરે પડી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો, સોસાયટીઓ, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જળમગ્ન થયા છે। તો એક તરફ પૂરના પાણીના કારણે વારાણસી અને પ્રયાગરાજના હાલ બેહાલ થયા છે, ત્યારે વારાણસીમાં એવા પણ દ્રશ્યો સામે આવ્યા જ્યાં લોકો પૂરની પાણીની મજા માણતા હોય। કોઈએ પૂરના પાણીમાં નહાવાની મજા માણી તો કોઈ પૂરના પાણીમાં ડૂબકી લગાવતા અને ધીંગા મસ્તી કરતા દેખાયા હતા। તો આ વારાણસીના આ દ્રશ્યો છે, પૂરની મજા માણતા લોકો નજરે પડી રહ્યા છે। જે રીતે ઉત્તર પ્રદેશ પાણી થયું છે, આ દ્રશ્યો વારાણસીના। यूं तो हर किसी को बाढ़ से काफी परेशानी है और बाढ़ ने ऐसा रौद्र रूप धारण किया हुआ है कि हर कोई ये अपने घर को छोड़ने को मजबूर है। लेकिन काशी का अल्हड़पन अलग ही है। काशी में लोग बाढ़ को एंजॉय कर रहे हैं और इसी बाढ़ में लोग नाच रहे हैं, गा रहे हैं और बाबा भोलेनाथ को जलाभिषेक कर रहे हैं। चूंकि आज सावन का आखिरी सोमवार है और 80 घाट की तस्वीरें हम आपको दिखा रहे हैं। 80 घाट पर ये दृश्य आपको दिखाई दे रहा है। जो महिलाएं हैं, बच्चे हैं, पुरुष हैं, वो सब इस बाढ़ को एंजॉय कर रहे हैं। क्योंकि काशी में मां गंगा ने विकराल रूप धारण कर लिया है। 80 की पूरी सड़कें लबालब हो चुकी हैं और खतरे के निशान को पार करते हुए मां गंगा 72.20 मीटर तक बह रही है। ऐसे में ये लोग जो है पूरी तरह काशी में अल्हड़पन का एक परिचय देते हुए एंजॉय कर रहे हैं। क्योंकि काशी धार्मिक नगरी कही जाती है, सांस्कृतिक राजधानी कही जाती है। तो ऐसे में काशी का एक मिजाज जो है वो आपको यहाँ पर दिखाई देगा। काशी के लोग आपको दिखाई देंगे कि किस तरीके से बाढ़ में भी वो, दुख के इस घड़ी में भी वो खुद को एंजॉय कर रहे हैं। और कुछ इसी तरह का दृश्य आपको बनारस के अलग अलग घाटों पर दिखाई देगा। चूँकि घाट पूरी तरीके से डूब चुके हैं तो ऐसे लोग सड़कों पर अब
सावन के आखिरी सोमवार में बाबा भोलेनाथ को जलाभिषेक करने मां गंगा का स्नान कर रहे हैं, पूजा पाठ कर रहे हैं। वाराणसी से वीडियो जर्नलिस्ट बाबूलाल के साथ जयपाल, जी मीडिया। તો બિહારના પટનામાં ગંગાના પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદના કારણે ગંગા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ગાંધી ઘાટ પર ગંગા નદીના પાણી ફરી વળ્યા છે। હાલ ભયજનક સપાટીને પાર વહી રહી છે ગંગા નદી। ગાંધી ઘાટ પાણીમાં ગરકાવ થયો છે। દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો ગાંધી ઘાટના આ દ્રશ્યો છે જ્યાં ઘાટ પાણીમાં ગરકાવ થયા છે। પટનામાં ગંગા નદીના પાણી ફરી વળ્યા છે। ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદ ના કારણે આવી પરિસ્થિતિ જોવા મળી છે। ગાંધી ઘાટ પર પાણી ફરી વળતા હાલાકીના દ્રશ્યો સર્જાયા। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ગંગા નદી ભયજનક સપાટીએ વહી રહી છે, તો લોકોને ઘાટ પાસે ન જવા પણ અપીલ કરવામાં આવી છે। પટનામાં ગંગા નદીના પાણી ફરી વળતા રસ્તાઓ પણ જળમગ્ન થયા છે। આ પરિસ્થિતિ નિર્માણ પામી છે।